નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુરની 124 ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણી યોજાશે। સરપંચના ફોર્મ ભરવાના છેલ્લા દિવસે 714 ફોર્મ ભરાયા। ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સભ્ય તરીકે કુલ 2339 ઉમેદવારોએ ફોર્મ ભર્યા। ગ્રામ પંચાયતની 60 બેઠકોની પેટા ચૂંટણીમાં કુલ 28 ઉમેદવારોએ ફોર્મ ભર્યા। છોટાઉદેપુર જિલ્લામાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં 124 ગ્રામ પંચાયત ચૂંટણી હેઠળ છે, જેમાં આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો। તેમાં કુલ 714 ફોર્મ ભરાયેલા છે અને તેની અંદર 712 ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે અને સભ્ય તરીકે 2339 ફોર્મ ભરાયા છે અને 2333 ઉમેદવારો આમાં નોંધાયેલા છે। આ ઉપરાંત જે ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીઓ હતી તેની અંદર 60 પેટા ચૂંટણી હતી। એની અંદર 28 ફોર્મ જે ઉમેદવારોએ ભરેલા છે અને કુલ ઉમેદવારો પણ 28 છે। સભ્ય તરીકે 32 ફોર્મ ભરાયેલા છે, ઉમેદવારો 32 છે।